આજે 22મી જાન્યુઆરી એટલે રામચંદ્ર ભગવાનનો અયોધ્યામાં પ્રતિષ્ઠા ઉત્સવ. આજે રામચંદ્ર ભગવાન મંદિરમાં પ્રતિષ્ઠિત થયા એ દિવસ. આજના દિવસે રામચંદ્ર ભગવાનનો પ્રતિષ્ઠાનો આજે દિવસ છે. આ 22 તારીખ એટલે બહુ અગત્યની આજની તારીખ છે. તો આજે થોડી રામચંદ્ર ભગવાનના પ્રતિષ્ઠાનો આજે દિવસ છે, તો આજના દિવસને આપણે યાદ કરીએ. આજનો દિવસ પાવનકારી છે. આપણા દેશનો આજે એક ઐતિહાસિક આ દિવસ કહેવાય. દરેક હિન્દુ સંપ્રદાયને માટે આજનો દિવસ પાવનકારી અને ઐતિહાસિક છે. રામ પ્રભુના પ્રતિષ્ઠાનો આજનો દિવસ છે. એટલે દરેક ભારતવાસીઓના હૃદયની અંદર આજે બહુ આનંદ છે. વર્ષોથી વાટ જોતા હતા જે દિવસની, એ દિવસ આજે આવ્યો છે. અવધપુરીમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, જાનકીજીની આજે પ્રતિષ્ઠાનો આજનો દિવસ એટલે આજનો સોનેરી અવસર કહેવાય. રામ પ્રભુ આજ પ્રતિષ્ઠિત થશે, સૌને સદાય દર્શનનું સુખ આપશે. જે કોઈ દર્શન કરશે એની મનોકામનાઓ પણ બધાની પૂર્ણ કરશે. આમ તો ભગવાનની જન્મભૂમિ તો છે જ, અવધપુરી તો મહાન પવિત્ર નગરી તો છે જ, આપણે જાણીએ જ છીએ. પણ જે પળની વર્ષોથી રાહ જોતા હતા એ રામચંદ્ર ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે આજના દિવસે. આજ તો આપણે સવારથી લાઈવમાં જ રહેવાનું છે. અયોધ્યાથી જે દર્શન થાય છે એ દર્શન આપણે સવારથી જ આજે કરવાના છે. આજે જ્યારે ત્યાં પ્રતિષ્ઠાની આરતી થાય ત્યારે આપણે આપણા ઘર મંદિરમાં, આપણા ગામ મંદિરમાં આપણે ધામધૂમથી આરતી કરવાની છે. સજાવાનું તો આપણે સવારથી બધું સજાવી દીધું છે, પણ જ્યારે આરતી ત્યાં થાય ને ત્યારે આપણે સાથે સાથે ઉત્સવ આપણા ઘેર મનાવવાનો છે. દરેક ભારતીય લોકોના જનજનના મનની અંદર આજ પ્રફુલ્લિત હૃદય બધાનું બન્યું છે. આજે રામ પ્રભુના પ્રતિષ્ઠાના આપણને ભલે ઘેર બેઠા પણ લાઈવ દર્શન થશે. આપણે ધન્યભાગી બન્યા છીએ કે આ પ્રસંગના સાક્ષી બનવાનો આપણને ભગવાને યોગ આપ્યો. આપણે આ પૃથ્વી પર છીએ. આપણા વડવાઓ વૈયા ગયા ઘણાય, બિચારા ઘણાને આ દર્શન નથી મળ્યા. 500 વર્ષના આ પળની જે રાહ જોવાતી હતી ત્યારે આ પળ મળી છે એ આપણા ભાગ્યમાં આવી ગઈ. ભલે આપણે અયોધ્યા નથી જઈ શક્યા, આપણે ઘેર છીએ, પણ આપણું મન તો અયોધ્યા પહોંચી જ ગયું છે. આપણે માનવાનું કે આપણું ઘર અયોધ્યા છે, આપણું મન મંદિર અયોધ્યા છે. આપણા મનમાં, હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણા ગામમાં, ઘરમાં રામ પ્રભુની પ્રતિષ્ઠા આપણે ઘેર બેઠા માણીએ છીએ. ટેકનોલોજીના માધ્યમથી આપણને આ પળના, આ દિવ્ય અવસરના સાક્ષી બનવાનો સદભાગ્ય ભગવાને આપણને આપ્યું છે. એ ભગવાને આપણી પર બહુ મોટી કૃપા કરી. આપણા જીવનનું આ એક અદ્ભુત સંભારણું બની રહેશે. 22 જાન્યુઆરી એટલે આપણા જીવનનું એક અમૂલ્ય સંભારણું કે મારા જીવનની અંદર મારે આટલા વર્ષ થયા ને ત્યારે રામ પ્રભુની પ્રતિષ્ઠા થઈ હતી. નાની ઉંમરવાળા છે એને તો એમ થાય છે કે મારી આટલી નાની ઉંમર હતી ને ત્યારે રામ પ્રભુની પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો હતો, મેં દર્શન કર્યા હતા. આજ તો સોનાનો સૂરજ ઉગ્યો છે. આજના દિવસની વાત જ કરવા માંડીએ એમ અંતરમાં આનંદ થાય છે. તો આજ તો થોડી વાત એ જ પહેલાં કરવાની છે, પછી કથા કરશું. કથા તો આપણે દરરોજ આપણી છે, એના માધ્યમથી જે દિવસ આવે એને આપણે માન આપીએ છીએ. આજનો અવસર આ છે તો એને કેમ ભૂલાય. ઘણા દિવસથી 22 જાન્યુઆરી એમ જન જન પ્રત્યે આપણે સાંભળીએ છીએ. બધા પાસે આ જ વાત સાંભળવા મળે છે. ત્યારે આજ તો સોનાનો સૂરજ ઉગ્યો છે. હે સૂરજ ઉગ્યો રે સોનાનો સૂરજ ઉગ્યો રે,
જે પળની રાહ જોતા તા તે સૂરજ યુગ્યો રે, જે દિવસની રાહ હતી એ હે સૂરજ યુગ્યો રે. સારા એ ભારતમાં આજે દિવાળીનું પર્વ ઉજવાશે, કેમ કે રામચંદ્ર ભગવાન જ્યારે લંકામાં રાવણનો નાશ કરીને અને પછી જ્યારે અવધપુરી પાછા પુષ્પક વિમાનમાં બેસીને આવ્યા ત્યારે કહેવાય છે કે સારીએ અયોધ્યાએ દિવાળીનો ઉત્સવ મનાવ્યો હતો. અને દિવાળીનો દિવસ જ હતો, વર્ષ પૂર્ણ થયું હોય ને દિવાળી હોય એમ જ, તો દિવાળીનો ઉત્સવ મનાવ્યો હતો. ફટાકડા ફોડ્યા હતા, એ ખૂબ બધું આખું નગર સજાવ્યું હતું. ધજા પતાકાઓ તોરણો બાંધ્યા હતા, કેળના સ્તંભો રોપ્યા હતા, રંગોળીઓ પૂરી હતી, વાજિંત્રો વગડાવ્યા હતા. તમારે આ બધું આપણે કરી શકાય હો. ઢોલે તમારા ગામમાં તમારે વગાડવો હોય તો આરતી ટાણે ફટાકડા ફોડજો, ઢોલ વગડાવજો, વાજિંત્રો વગાડજો. એ ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા આજે દિવાળીનું પર્વ મનાવવાનું છે હો. ન ભૂતો ન ભવિષ્યતી એવું આજનું સંભારણું આપણા હૃદયમાં એક ચિત્ર ખડું થઈ જશે, ક્યારેય નહીં ભૂલાય. અનેક ભાવિક ભક્તોની પ્રાર્થના, અનેકની તપશ્ચર્યા, સેવા, શ્રદ્ધાના ફળ સ્વરૂપે આજ અયોધ્યામાં રામ પ્રભુ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. અનેકની સદભાવનાઓ, આ બધું ભેગું થાય ને ત્યારે આ બધો માહોલ આવો ઊભો થાય છે હો, એમ નામ થતું નથી. ત્યારે આમ તો રામ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ નારાયણ કહેવાય, રામાયણનું ગાન થતું જ હોય છે. તો આજે હૃદયના ભાવથી બનાવેલી ચોપાઈઓ આજના પ્રસંગની થોડી આપણે ગાઈએ, આજના પ્રતિષ્ઠાના દિવસની હો. હો ભારત ભરમાં આજ દિવાળી, રામ પ્રભુજી અવધ પધાર્યા. ભારત ભરમાં આજ દિવાળી, રામ પ્રભુજી અવધ પધારે. ધન્ય ઘડી ધન્ય દિવસ આજે, પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની આજે. ધન્ય ઘડી ધન્ય દિવસ આજે, પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામની આજે. હો જન જનના મનમાં હરખયતી છે, આનંદ ઉત્સવ સહુ મનાવે. જન જનના મન હરખયતી છે, આનંદ ઉત્સવ ઘર ઘર મનાવે. હો 22 જાન્યુઆરી રૂડો સોમવાર, 12 તિથિને ભલો પોષ માસ. 22 જાન્યુઆરી રૂડો સોમવાર, 12 તિથિને ભલો સોમવાર. હો 2024 અમૃત સિદ્ધિયોગ, 2024 ને અમૃત સિદ્ધિયોગ. આજનો દિવસ અમૂલ્ય આજે, આજનો દિવસ અમૂલ્ય આજે. હો રામ પ્રભુજીની પ્રતિષ્ઠા આજે, નાચો ગાવો ને ઉત્સવ મનાવો.
નાચો ગાવો ને ઉત્સવ મનાવો, ઘેર ઘેર સહુ દીપ જલાવો, રૂડી પ્રભુજીની આરતી ઉતારો. રૂડા રૂડા તમે થાળ કરજો આજે, રૂડા રૂડા થાળ કરો આજે, ઠાકોરજીને અન્નકૂટ ધરાવો, વિધ વિધના પકવાન જમાડો. આપણો હૃદયનો ભાવ જો હોય, ઠાકોરજી આપણ આંગણ જમે તોય, ધન્ય ઘડી ધન્ય અવસર આજે, રામ પ્રભુજીની પ્રતિષ્ઠા આજે, રામ પ્રભુજીની પ્રતિષ્ઠા આજે. આ હૃદયના ભાવની આ થોડી પંક્તિઓ આપણે આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના શ્રી ચરણોમાં આ પંક્તિ રૂપી આપણે પુષ્પને ઠાકોરજી મહારાજના ચરણમાં અર્પણ કરીએ છીએ કે હે રામ પ્રભુ, અમારા હૃદયનો ભાવ આપ સ્વીકારજો અને આપ સુધી આ હૃદયનો ભાવ પહોંચે એવી આપણે જ્યાં છીએ ત્યાંથી ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ. બીજું કહેવાનું એ મંદિરની જ વાત છે. સરસ મજાનું અયોધ્યામાં મંદિર થયું, થોડા જ સમયમાં બની ગયું, પણ એ મંદિરની અંદર કોઈએ તનથી સેવા કરી છે, કોઈએ મનથી સેવા કરી છે અને કોઈએ ધનથી કરી છે. ઘણાનું યોગદાન એમાં હશે. જેણે કરી મંદિરની સેવા એને તો બહુ ફળ મળે. પછી મજૂરો બનીને પણ જેણે મજૂરી લઈને પણ જેણે એ મંદિરમાં કામ કર્યું હશે એના માટે પણ આ એક સુવર્ણ તક કહેવાય. એના માટે ભલે મજૂરી લઈને પણ કામ કર્યું તો પણ એનું ફળ તો મળે. બરવાળા ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં એક ડોશીમાએ ગાર કરી તોય સ્વામિનારાયણ ભગવાન એને અંતકાળે તેડવા આવ્યા હતા. ત્યારે એ ડોશીમાએ કીધું, મેં તો મજૂરી લઈને ગાર કરી હતી, મેં એમને નહોતી કરી. ત્યારે કીધું, તમે ખંતથી કરી હતી ને, ભલે મજૂરી લીધી પણ તમે એવા ખંતથી ગાર કરી હતી એટલે એના ફળરૂપે અમે તમને ધામમાં તેડવા માટે આવ્યા છીએ. માટે કરેલું તો કોઈનું ક્યાંય ન જાય. એ રામપ્રભુના મંદિરમાં જે કોઈ કડિયા કારીગરોએ જેણે જેણે કામ કર્યું હશે ને એનું તો જાણે કામ થઈ જશે, એનું તો ભગવાન કલ્યાણ કરશે. મંદિરોમાં જે કારીગરો બનીને કામ કરવા આવે ને એનું ભગવાન ભલું કરે. એટલે જીવનમાં કંઈક કરી લેવું, એમ પરોપકારમાં આપણી સંપત્તિ વપરાય એ જ ખરી સાર્થકતા છે. કંઈક લાખો ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. કંઈક લાખો પણ ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. હે માનવ, ના કરતું અભિમાન તારી મિલકતનું. કેમ જે અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. માટે કંઈક કરી લઈએ તો આપણા જીવનની સાર્થકતા છે. જેણે જેણે કર્યું હશે ને એનું કામ થઈ ગયું. બાકી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કામ તો મંદિરનું સેવાય ઘણા કરતા હોય, મજૂર બનીને પણ ઘણાએ કામ કર્યું હશે, પણ એમાં બધામાં જેની જેવી દ્રષ્ટિ હશે ને એવું એને ફળ મળી ગયું હોય. જો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે કહેવત છે ને, એના ઉપરથી એક ટચુકડી વાત કહી દઉં. આજના રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો જ દિવસ છે તો એના વિશે જ એમ થાય છે કહેવા માંડીએ. કથાએ થોડી કરશું, પણ એક વાત કરીને પછી કથા શરૂ કરીએ. એક સંત મહાત્મા હતા ને,
એણે પોતાનું વૃત્તાંત કહેતા એમ કીધું કે હું એક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો. એક સંત મહાત્મા પોતાનું વૃત્તાંત એટલે કે એને જે પ્રસંગ એને જોવામાં આવ્યો હશે એ પ્રસંગનું વાત કરે છે કે હું એકવાર રસ્તામાં હાલ્યો જતો હતો ને તે મેં એક દ્રશ્ય જોયું. એક મંદિર બની રહ્યું હતું. મંદિરની વાત છે એટલે એના ઉપરથી આ વાત છે એટલે કહું છું. એક મંદિર બનતું હતું. ઘણા મજૂરો મંદિર બનાવવામાં કામ કરતા હતા. મંદિરનું ઘણું ખરું કામ થઈ ચૂક્યું હતું. શિખર પણ બની રહ્યું હતું. મને એમ થયું કે આને પૂછું એ શું કરી રહ્યા છે, એનો જવાબ કેવો છે. એટલે સંતને એમ થયું કે હું પૂછવાની મને ઈચ્છા થઈ. એટલે મેં એક મજૂરને પૂછ્યું. સંત કહે છે કે ભાઈ તમે શું કરી રહ્યા છો? એટલે મજૂરભાઈએ ગુસ્સામાં જવાબ આપ્યો, આંખ્યું નથી દેખાતું? હું પથ્થર તોડી રહ્યો છું. હું પથ્થર તોડું છું, એ નથી તમને દેખાતું? જ પૂછો છો? સંત કે પછી ત્યાંથી હું થોડોક આગળ હાલ્યો. બીજા મજૂર પાસે ગયો. એ પણ પથ્થર જ તોડતા હતા. પથ્થરનું મંદિર બનતું હતું એટલે પથ્થર તોડવાનું કામ હવ કરતા હતા. એ પણ પથ્થર તોડતા હતા. એની પાસે જઈને મેં પૂછ્યું. એ પણ ભગવાનનું મંદિર બનાવવા માટેના પથ્થર જ તોડવાનું કામ કરતા હતા. એટલે પૂછ્યું, ભાઈ તમે શું કરી રહ્યા છો? એટલે એણે એમ કીધું કે હું રોજી રોટી મેળવી રહ્યો છું. હું આમાંથી મજૂરી કરું છું ને એમાંથી મારી રોજી રોટી હાલે. એટલે મારી રોજી રોટી મેળવી રહ્યો છું એનો જવાબ ઈ. પછી સંત કે ત્યાંથી હું આગળ હાલ્યો. ત્રીજા મજૂર પાસે ગયો. એ પણ પથ્થર જ તોડતા હતા. એ પણ ભગવાનનું મંદિર બનાવી રહ્યા હતા. મેં એને પણ પૂછ્યું, ભાઈ તમે શું કરી રહ્યા છો હાલમાં? એટલે એ મજૂરે હસતા ચહેરે જવાબ આપ્યો. સાંભળજો, આ જવાબ જ સાંભળવા જેવો છે. હસતા ચહેરે જવાબ આપીને કીધું કે હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. ત્રણેય મજૂરનું કામ એક સરખું છે. મજૂરી પણ ત્રણેયને સમાન મળવાની છે. પરિસ્થિતિ પણ એક જ સરખી છે, પણ ત્રણેયની દ્રષ્ટિ જુદી જુદી છે. એકે ગુસ્સામાં આવીને કીધું પથ્થર તોડી રહ્યો છું. બીજાએ ઉદાસ ચહેરે કીધું હું કરું, રોજી રોટી રળું છું એટલે આ કામ કરું છું. ત્રીજાએ પ્રસન્નતાથી જવાબ દીધો કે હું તો ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. હસતા ચહેરે. સમસ્યા કોઈ પરિસ્થિતિઓમાં કે કોઈ ઘટનાઓમાં નથી. જીવનની પરેશાનીઓ બીજી વ્યક્તિઓ દ્વારા નથી સર્જાતી. બધી જ પરેશાનીઓ અને સમસ્યાઓ આપણી દ્રષ્ટિમાં જ છે. વ્યક્તિની દ્રષ્ટિ જેવી હોય છે એવી જ રીતે એ બહારની પરિસ્થિતિઓમાં વર્તે છે. જે વ્યક્તિ જીવનમાં માત્ર પથ્થર તોડવાનું જ કામ કરે છે એનો સ્વભાવ જડતાને પામીને ચીડિયો થઈ જાય છે. જેનું જીવન માત્ર રોજી રોટી મેળવવા માટે જ છે એ ઉદાસ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત કરી શકવાના નથી. પથ્થર તો ત્રીજી વ્યક્તિ પણ પથ્થર જ તોડી રહ્યા હતા, પરંતુ એણે શો જવાબ આપ્યો? એણે એમ કીધું કે હું પથ્થર તોડી રહ્યો છું. પણ આ ત્રીજી વ્યક્તિએ તો એમ જવાબ ન આપ્યો કે હું પથ્થર તોડી રહ્યો છું કે રોજી રોટી રળી રહ્યો છું. એણે તો એવો જવાબ આપ્યો કે હું તો ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું. અહીં જ દ્રષ્ટિમાં ભેદ છે. કામ સરખું, રોજી રોટી સરખી, પણ દ્રષ્ટિમાં કેટલો ફેર. દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ભગવાન તરફ. દામની પૂજા કરતા કરતા રામની ભૂલી જશો તો દામની પૂજા ખતરનાક બની રહેશે. દામ, ચામ, ધામ આ ત્રણેય વસ્તુઓની આરાધનામાં રામને ભૂલી ગયા તો ત્રણેય આપણા આત્માને ભટકાવશે. રામને ભૂલીને કોઈ કાંઈ કામ ન કરશો. કબીરજી કપડાં સીવતા હતા, પણ જ્યારે એમની પાસે કોઈ કપડાં ખરીદવા માટે આવતું ને ત્યારે કબીરજી એમ કહેતા ઊભા થઈને એને ચાદર ઓઢાડતા ઓઢાડતા એમ કહેતા કે ભાઈ યાદ રાખજો આ ચાદર પર ડાઘ ન લાગે. કેવો ડાઘ? બહારની ગંદકીનો ડાઘ નહીં,
કબીરજીના કહેવાનો ધર્મ આ હતો, મર્મ એ હતો કે ધ્યાન રાખજો તમારા ચારિત્ર પર ડાઘ ન લાગે, નહીતર ભક્તિભાવથી રામનું નામ લઈ મેં જે ચાદર બનાવી છે એના ઉપર કલંક લાગશે, તમારા ચારિત્ર ઉપર ડાઘ લાગી જશે. તો નહીતર ભક્તિભાવથી રામનું નામ લઈ મેં જે ચાદર બનાવી છે ને એના ઉપર ડાઘ લાગશે. તમારું ચારિત્ર નબળું થશે ને તો મારી ચાદરને ડાઘ લાગશે. મેં તો ભક્તિભાવથી ચાદર બનાવી છે. માટે વાલા ભક્તજન બહેનો, દ્રષ્ટિ ઉપર આધાર છે. જો દ્રષ્ટિ સારી હોય તો જે કંઈ કાર્ય કરતા હોય એમાં ભગવાન ભળી જાય, તો કામ થઈ જાય. મંદિર બનાવતા હતા તોય લાગ્યું કે પથ્થર તોડું છું, આજીવિકા માટે કરું છું, પણ એકની દ્રષ્ટિ કેવી નિર્મળ કે ભગવાનનું મંદિર બાંધું છું. બસ આપણે આ વાત જ સમજવાની છે. આપણી દ્રષ્ટિ નિર્મળ રાખીએ અને ભગવાનનું કામ કરીએ. આ રીતે આજનો પાવનકારી દિવસ છે. આપણે ભગવાનને કહીએ, ભલે પધાર્યા અમારે આંગણ, હે નર નારી સૌ નમન કરે, અવધપુરી ધામમાં મંદિર બંધાવ્યા, દર્શન કરતા દુખડા ટળે, અમારા દર્શન કરતા દુખડા ટળે. હે થાળ ભરી સગમોતીએ શ્રી રામ પ્રભુને વધાવીએ, હે સર્વે સાહેલીઓ શણગાર સજો, મળી મળી મંગળ ગાઈએ, જીરે આજે મળી મળી મંગળ ગાઈએ. આજનો પાવનકારી દિવસ છે એટલે એમ થાય કે શું ગાઈ લઈએ, આટલું ગાઈ લઈએ, આટલું હજી ગાઈ લો. આનંદનો કોઈ પાર નથી. આવા દિવસો તો ક્યારેક જ મળતા હોઈશું. આપણા દિવસનું આપણા જીવનનું આજે સંભારણું છે. તો રામ પ્રભુના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન.